નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડભોઈ તાલુકાના પારીખા ગામે શ્રાવણ માસ અને શનિવાર હોય એટલે શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું. પવિત્ર શ્રાવણ માસ અને શનિવાર હોય જેને પગલે ડભોઈ તાલુકાના પારીખા ગામે આવેલ પૌરાણિક શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ભક્તિ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા અને દાદાના દર્શન તથા પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. પારીખા ગામનું શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ ધરાવે છે. મંદિરના ઇતિહાસ મુજબ શ્રી ગોપાળાનંદ સ્વામી સાથે આ મંદિરનો વિશેષ સંબંધ હોવાનું માનવામાં આવે છે. મંદિર ખાતે બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવના દર્શનથી ભક્તોના કષ્ટ દૂર થાય અને મનોકામનાઓ પૂર્ણ થાય તેવી શ્રદ્ધા ભક્તોમાં જોવા મળે છે. શ્રાવણ માસ હોય એટલે વહેલી સવારથી જ ભક્તો દાદાના દર્શન કરવા માટે અહીં ઉમટી પડ્યા હતા. મંદિર પરિસરમાં હનુમાનજી મહારાજના જયઘોષથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ભક્તોએ દાદાના દર્શન કર્યા, પૂજા અર્ચના અને પ્રાર્થના કરી પરિવારના કલ્યાણ માટેના આશીર્વાદ મેળવ્યા. પારીખા ઉપરાંત ડભોઈ તાલુકા અને આસપાસના ગામોમાંથી પણ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં મંદિરે દાદાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, શ્રી રામચંદ્ર ભગવાન કી જય, શ્રી કષ્ટભંજન દેવ કી જય. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર પારીખા દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભવ્ય આયોજનો પણ કરવામાં આવ્યા છે. આજે બીજો શનિવાર છે. દાદાને દિવ્ય વાઘા ધરાવવામાં આવ્યા છે. ફૂલોના દિવ્ય શણગાર ફૂલોનો કરવામાં આવ્યો છે. દાદાને દિવ્ય અન્નકોટ પણ ધરાવવામાં આવ્યો છે. આજે રિધમ કુમારનો શ્રાવણ માસ છે અને શનિવાર છે, બીજો શનિવાર. તો બપોર પછી 3 થી 6 માં સુંદરકાંડ પાઠ પણ છે. આ શ્રાવણ માસ નિમિત્તે પારીખા મંદિર દ્વારા અમારા ગુરુ પૂજ્ય સદગુરુ શ્રી નવતમ સ્વામીજી એમની પ્રેરણાથી અને આ હનુમાનજી મહારાજ સદગુરુ શ્રી ઉપેન્દ્રાનંદ સ્વામી 168 વર્ષ પહેલા પધરાવ્યા. એમના આશીર્વાદથી આ શ્રાવણ માસ નિમિત્તે અન્નકોટ, દાદાના દિવ્ય શણગારો, સુંદરકાંડ પાઠ, દાદાને ત્યાં આવનારા દરેક ભક્તોને શનિ, રવિ અને મંગળવારના દિવસે અહીંયા મહાપ્રસાદની પણ વ્યવસ્થા બંને ટાઈમ ચાલુ છે. તો દાદાના દરેક ભક્તોને મારી ખાસ વિનંતી છે કે તમે પારીખા દાદાના દર્શન કરવા માટે ખાસ કરીને શ્રાવણ માસમાં પધારો અને દાદાની કૃપા મેળવો એવી દાદાના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ, જય શ્રી રામ, જય કષ્ટભંજન દેવ.